જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં જમીનના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં દિવસે ને દિવસે જમીનમાં જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળી હતી. ખેડૂતો દ્વારા એક કરતાં વધુ પાક લેવાના કારણે પણ જમીનમાં પોષક દ્રવ્યો ઓછા થાય છે અને વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે, જેથી જરૂરી દ્રવ્યોનો નાશ થતો હોવાનું કૃષિ નિષ્ણાત જણાવી રહ્યા છે. ખાતર ન આપવાને લીધે જોવા મળે છે કે એક જ પદ્ધતિથી એક જ સરખું ખાતર આપે છે. તો ખેડૂતે વર્ષમાં એકવાર ઉનાળામાં માર્ચ થી એપ્રિલ મહિનામાં જમીનનું ટેસ્ટિંગ કરાવ્યા પછી ખાતર છે એ આપવું જોઈએ, જેથી કરીને કયા તત્વો વધારે છે ને કયા ઓછા છે એને પ્રમાણે તત્વોના આધારે ખાતરમાં વધઘટ કરી અને ખેડૂત છે એ ખાતર આપી શકે.